કેમ છો મિત્રો? નોકરીમાં પ્રમોશન જોઈએ છીએ, કામ થતું નથી? અરે ગમે તેવી શાળા સાથી હોય કે પછી કોઈ પણ દેશના વિઝા જોઈતા હોય, પહોંચી જાઓ શનેશ્વર ધામમાં. મિત્રો આ અત્યારે આપણે પહોંચી ગયા છે સૂર્યપુત્ર શનિદેવના દર્શન કરવા માટે. આ જગ્યા આવેલી છે આદિપુર અંજાર રોડ પર. મિત્રો આદિપુર કચ્છ ગુજરાતમાં આવેલ એકમાત્ર ધામ એટલે કે શનેશ્વર ધામ. અને અહીંયા આગળ શનેશ્વર ધામમાં ભગવાનને તેલથી અભિષેક કરવામાં આવે છે અને ભક્તો અહીંયા તેલ અને ફૂલોની માળા સાથે નારિયેળ ચડાવવાની માન્યતા રાખે છે. મિત્રો આ જગ્યાએ પૂરી, શાક અને વઘારેલી ખીચડીનો પ્રસાદ ભક્તો આરોગે છે પ્રસાદ સ્વરૂપે અને ભાવ વિભોર બની જાય છે. તમામ દુઃખ, દર્દ અને કોઈ બી પાપોમાંથી તમને અહીંયા આગળ મુક્તિ મળી જાય છે. મિત્રો આ જગ્યાએ શનેશ્વર ધામમાં શનિવારે ખાસ એવી ભક્તોની ભીડ હોય છે અને અહીંયા આગળ ભક્તો ભગવાન શનેશ્વર ધામને તેલ ચડાવીને ધન્યતા અનુભવે છે. તો મિત્રો કોઈ બી સાડેસાતી હોય, પનોતી હોય, તેમજ દુઃખ દર્દમાંથી મુક્તિ જોઈતી હોય તો આ જગ્યાએ શનેશ્વર ધામમાં શનિ મહારાજની 40 પાઠ 40 વખત કરો એટલે તમારો બેડો પાર થઈ જાય છે. તો મિત્રો આખો વિડીયો જોજો. વિડીયોમાં લોકેશન આપેલું છે. વિડીયો ગમે તો લાઈક, શેર, આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. કમેન્ટ કરજો. જય શનિદેવ. હેલો, નમસ્કાર, સત શ્રી અકાલ. કેમ છો? હું છું આપનો હોસ્ટ, આપનો તો જયેન્દ્ર. હું અત્યારે આવી ગયો છું શનિ મંદિર કે જે આદિપુર અંજાર રોડ ઉપર આવેલ છે. તો આજના વિડીયોની અંદર આપણે મુલાકાત કરશું મારી એક્ઝેક્ટ પાછળ આવેલા શનિ મંદિર કે જે આદિપુર અંજાર રોડ ઉપર આવેલ છે. તો ચાલો આજના વિડીયોની અંદર આજે તમને આ મંદિર વિશે અને એની વિશેષતા વિશે તેમજ આ મંદિર આપણે કવર કરશું. ચાલો. તો મિત્રો અત્યારે ફાઇનલી શનિ મહારાજના મંદિરે પહોંચી ગયા છે. આ છે શનિ મંદિર, આદિપુર અંજાર રોડ પર આવેલ છે. જેવા તમે એક્ઝેક્ટ અંદર આવો એટલે આ જગ્યાએ તમને દીપક જલેલા જોવા મળશે. તો ઘણા બધા માઈ ભક્તો અહીંયા દીપક પ્રજ્વલિત કરતા હોય છે. ચાલો હવે આપણે અંદર જઈએ. આ છે શનેશ્વર ધામ, આદિપુર અંજાર રોડ પર આવેલું છે. આ બાજુ ઘણી બધી પબ્લિક છે, અત્યારે પ્રસાદ ગ્રહણ કરી રહી છે. અને જેવા એક્ઝેક્ટ આપણે મંદિર આગળ આવીએ તો લેફ્ટ સાઈડ ની અંદર કોર્નર ઉપર તમને શિવજીનું મંદિર ને આપણે તમને દર્શન કરાવીએ. સો મિત્રો આ તમે જોઈ શકો છો શનેશ્વર ધામ નું મંદિર. આદિપુર અંજારમાં એકમાત્ર એવું મંદિર છે કે જે શનેશ્વર ધામ તરીકે ઓળખવામાં આવે છે. અને તો ઘણા બધા માઈ ભક્તો આ જગ્યાએ દર્શન કરવા માટે આવે છે. સો આ જોઈ શકો છો કેટલા બધા માઈ ભક્તો છે. આ બાજુ છે એ પ્રસાદ વિતરણ થઈ રહ્યું છે. આ બાજુ ઘણા બધા માઈ ભક્તો વિસામો લઈ રહ્યા છે અને અમુક લોકો છે એ પ્રસાદ ગ્રહણ કરી રહ્યા છે. અને એક્ઝેક્ટ રાઈટ સાઈડમાં નારિયેલ વધેરું હોય તેમજ તમામ બીજી વસ્તુ તમને અહીંયા આગળ જોવા મળશે. અને આ બાજુ છે માઈ ભક્તોની પ્રસાદની લાઈન. ચાલો આપણે મંદિરના દર્શન. જય શ્રી શનેશ્વર ધામ. મંદિરની બાજુમાં તમને પૂજા પાઠની તમામ વસ્તુ ખરીદી શકો છો. જ્યાં તમને અગરબત્તી છે તેમજ બીજી વિવિધ વસ્તુ તમે અહીંથી લઈ શકો છો. સાથે સાથે અહીં એકમાત્ર એવું મંદિર છે જ્યાં શનિ મહારાજને તેલ અને ફૂલોની માળા ચડાવવામાં આવે છે અને ભક્તો પોતાની માનતા પૂર્ણ કરે છે. મિત્રો આ જગ્યાએ એવું બી માનવામાં આવે છે કે જે કોઈ માય ભક્ત શનિ ચાલીસીના 40 પાઠ કરે તેની મનોકામના શનિ મહારાજ ચોક્કસથી પૂર્ણ કરે છે.
મિત્રો આ જગ્યાએ શનિ મહારાજના ધામમાં પ્રસાદમાં વઘારેલી ખીચડીનો પ્રસાદ બહુ અમૂલ્ય અને બહુ પ્રસિદ્ધ છે. જે કોઈ માય ભક્ત અહીંયા તમે પ્રસાદ ગ્રહણ કરે એના તમામ દુઃખ દર્દ દૂર થાય છે. તમે જોઈ શકો છો અત્યારે પ્રસાદની લાંબી લાઈન લાગેલી છે અને આ જગ્યાએ બની રહ્યો છો શનિ મહારાજ ધામનો પ્રસાદ. અહીંયા ખાસ કરીને પૂરી અને બટાકાનું શાકનો પ્રસાદ લોકોને આપવામાં આવે છે અને ખાસ કરીને ભક્તો તમામ પ્રસાદ લઈને જાય છે. જગ્યાએ ખાસ કરીને શનિ મહારાજ ઉપર તેલથી અભિષેક કરવામાં આવે છે અને બીજું શનિવારે અહીંયા આગળ ખાસી ભક્તોની ભીડ હોય છે. મિત્રો આ અંજાર અને આદિપુર વચ્ચે આવેલું એકમાત્ર શનિધામ મંદિર છે જ્યાં આગળ ભક્તોની તમે અત્યારે નિહાળી રહ્યા છો કેટલા બધા માઈ ભક્તો પ્રસાદ આરોગી રહ્યા છે તેમજ મંદિરમાં દર્શન કરી રહ્યા છે. તો એકવાર આ જગ્યાએ તમે બી અચૂકથી દર્શન કરવા આવજો. મિત્રો વિડીયો ગમે હોય તેને લાઈક કરજો, શેર કરજો. આપણી ચેનલ પર નવા હો તો એને સબસ્ક્રાઈબ કરી નાખજો.